શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। અધિક માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની એકાદશી છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પદ્મિની એકાદશીના વ્રતવિધિ, મહાત્મ્ય તથા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। આ એકાદશીના વ્રતથી મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે। અનેક પાપોને નષ્ટ કરનારા આ વ્રત છે તથા અશ્વમેઘ સમાન યજ્ઞ આપનારા વ્રત વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધાર ગગન સરદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભયભયહરમ સર્વલોકૈકનાથમ। મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારો કર્મો કરવા, જપ તપ વ્રત કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે। આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે। એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે, એટલે કુલ 26 અગિયારસ થાય। આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે, મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે। શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનો એક ભવ પાપ નાશ પામે છે। હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે। ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી। એકાદશીના વ્રતને આરલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે। આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે। એકાદશી વ્રતની વિધિ: દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગ વિલાસથી દૂર રહેવું। એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં। લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા, આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું। આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા, પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવા। પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્યો સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું પણ હું દિલ દુભાવીશ નહીં। ગરીબોની તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ। રાત્રે જાગરણ કરીને ભજન કરીશ। ઓમ નમો ભગવતે વાસુદેવાય પાતશાસ્ત્રી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરવા। આવી પ્રતિજ્ઞા કરીને શ્રી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે, આથી મારું આ વ્રત કરવાની મને શક્તિ આપો। મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે। આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું। આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો। પારણા કરવાની વિધિ: બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું કે મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય। આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું। અત્યારે પવિત્ર પાવન પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, જેમાં જપ, તપ, દાનનો વિશેષ મહિમા છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસમાં જે એકાદશી આવે છે તે પદ્મિની એકાદશીની વ્રતકથા। ધર્મરાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછે છે કે અધિક માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેનું મહાત્મ્ય શું છે? આ રીતે આપ બધું મને વિગતથી કહો, કેમ કે અધિક માસ 3 વર્ષે એકવાર આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, અધિક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પદ્મિની કહેવાય છે। આ એકાદશીના વ્રતથી મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે, અનેક પાપોને નષ્ટ કરનારી છે। આના ફળ અને ગુણને ધ્યાનપૂર્વક સાંભળો। દશમને દિવસે વ્રત કરવું, અગિયારસના દિવસે વહેલી સવારે સ્નાન માટે જવું। આ સમયે છાણ, માટી, તલ, કુશ તથા આમળાના ચૂર્ણથી વિધિપૂર્વક સ્નાન કરવું। સ્નાન કરતાં પહેલાં શરીરે માટી લગાડતા પ્રાર્થના કરવી। એ પછી વરુડ મંત્ર જપીને પવિત્ર તીર્થમાં ન જઈ શકાય તો એમનું સ્મરણ કરીને કોઈ તળાવ કે નદીમાં સ્નાન કરવું। સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા,
સંધ્યા તર્પણ કરીને મંદિરે જઈ ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી ભગવાનનું પૂજન કરવું. ત્યાર પછી ભજન કીર્તન વગેરે કરવું. આ ઉપવાસ નિરાહાર કરવો. જો મનુષ્યમાં નિરાહાર રહેવાની શક્તિ ન હોય તો એણે જલપાન કે અલ્પાહારથી વ્રત કરવું અને રાત્રે જાગરણ કરીને ભગવાનનું સ્મરણ કરવું. હવે તમે તેનો મહિમા સાંભળો. પૂર્વ સમયની વાત છે. કાર્તિવેય નામનો એક રાજા હતો. આ રાજાની 100 રાણીઓ હતી. આમાંથી એક પર રાણીને રાજા પછી રાજ્ય સંભાળી શકે એવો યોગ્ય પુત્ર ન હતો. આથી એક દિવસ રાજાએ આદરપૂર્વક પંડિતોને દરબારમાં બોલાવ્યા અને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. પણ બધું જ અસફળ રહ્યું. જેમ દુઃખી માણસને ભોગ નીરસ લાગી એ જ રીતે રાજાને પોતાનું રાજ્ય પુત્ર વિના દુઃખમય પ્રતીત થવા લાગ્યું. અંતમાં રાજા તપ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થશે આમ વિચારી તપ કરવા માટે વનમાં ચાલ્યો ગયો. એની પત્ની પણ રાજા હરિશ્ચંદ્રની પુત્રી પ્રમદા વસ્ત્ર અલંકારોનો ત્યાગ કરીને પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત પર ચાલી ગઈ. આ પર્વત પર બંનેએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, પરંતુ તેમ છતાં સિદ્ધિ હાસિલ થઈ નહીં. રાજાના શરીરમાં ફક્ત હાડ પિંજર રહી ગયા. આ જોઈને પ્રમદાએ વિનય સહિત મહાસતી અનસૂયાને પૂછ્યું કે તપસ્યા કરતાં મારા પતિને 10,000 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ સુધી ભગવાન પ્રસન્ન નથી થયા કે જેથી તેમને પુત્ર પ્રાપ્ત થાય. આનું કારણ શું હશે? આ સાંભળીને અનસૂયાજી બોલ્યા, અધિક માસ કે જે 36 માસ પછી આવે, એમાં 2 એકાદશી આવે. એમાં આવનારી શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની અને કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમાં છે. એમાં વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તમને જરૂર પુત્ર આપશે જ, એમ અનસૂયાજીએ કહ્યું. ત્યાર પછી અનસૂયાજીએ વ્રતની વિધિ બતાવી. રાણી અનસૂયાજી દ્વારા જણાવેલ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત તેમજ રાત્રે જાગરણ કર્યું. આમ કરવાથી શ્રી વિષ્ણુ એના પર ઘણાય પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું. રાણીએ કહ્યું, આપ પ્રભુ મારા પર ખરેખર પ્રસન્ન થયા જ હો તો મને પુત્ર પ્રાપ્તિનું વચન આપો. પ્રમદા રાણીનું વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પ્રમદા, અધિક માસ જે મને ઘણો પ્રિય છે, એમાં પણ એકાદશી તિથિ મને સૌથી વધારે પ્રિય છે. આ એકાદશીનું વ્રત તેમજ રાત્રિ જાગરણ તે વિધિપૂર્વક કર્યું છે. આથી હું તારા પર ખરેખર પ્રસન્ન થયો છું. આમ કહી તે વિષ્ણુએ રાજાને કહ્યું, હે રાજેન્દ્ર, હવે તમારી ઈચ્છા અનુસાર તમે વરદાન માગો, કારણ કે તમારી પત્નીની ભક્તિથી હું ઘણો જ પ્રસન્ન થયો છું. ભગવાનની આવી મધુર વાણી સાંભળી રાજા બોલ્યો, હે ભગવાન, અમને સૌથી શ્રેષ્ઠ બધાએ દ્વારા પૂજિત થનાર અને આપના સિવાય દેવ, દાનવ, મનુષ્ય વગેરે દ્વારા અજેય ઉત્તમ પુત્ર આપો. શ્રી વિષ્ણુ ભગવાને તથાસ્તુ કહીને અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવ્યા. તેમને ત્યાં થયેલ પુત્ર કાર્તિવર્ય અજેય પુત્ર હતો. આ પુત્રએ રાવણને પણ કેદ કર્યો હતો. આ બધો પ્રતાપ પદ્મિની એકાદશી વ્રતનો હતો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. કરારવિંદેન પદારવિંદે મુખારવિંદેન વિનિવેશયત્ન બટસ્ય પટસ્ય પુટેશાન બાલમુકુંદ મનસા સ્મરામી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીવ પ્રબિસ્વા મુતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતિ. હે ગોવિંદ, હે માધવ, હે મોહન, હે ગોપાલ, હે રાધેશ્યામ, તારી લીલા અકળ છે. તે ઘણાને માર્યા, ઘણાને તાર્યા. અમને પણ આ ભવસાગરમાંથી હેમખેમ પાર ઉતારો. દુષ્ટ તત્વોથી અમારું રક્ષણ કરો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.